મહીસાગરના વીરપુર તથા આસપાસના ગામમાં મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી વરસ્યો। સવાર સુધીમાં વીરપુર શહેર અને આસપાસના વિસ્તારમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો। વીરપુર તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, તો અન્ય તાલુકામાં ખાનપુરમાં 7 મિલીમીટર, કડાણા તાલુકામાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો। વીરપુર ઉપરાંત ડેભારી, ગંધારી, આસપુર સહિતના ગામમાં પવન અને ગાજવીજ સાથેનો વરસાદ વરસ્યો। વરસાદ વરસતા અસહ્ય બફારામાંથી લોકોને મળી મુક્તિ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન પંડ્યા। હિરેન, મહીસાગર જિલ્લામાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ, હાલની સ્થિતિ શું? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે ગત મોડી રાત્રે વીરપુર શહેર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ ખાબક્યો હતો અને 1 ઇંચથી વધુ જે વરસાદ છે ત્યાં આ તાલુકામાં નોંધાયો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પણ મહીસાગર જિલ્લામાં જે વાદળછાયું વાતાવરણ પડી રહ્યું છે, જેને લઈને ખેડૂતોને પણ સારો વરસાદ થશે તેવી આશા બંધાઈ છે। હાલ વીરપુર તેમજ બાલાસિનોર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છવાયેલો છે। વીરપુર અને ખાનપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો। વરસાદ વરસતા લોકોમાં ખુશીની હેલી।